ભાવેશ ગમે એક છોકરીનું નામ ધારો. પ્રિયા. જોયું ને, મને ખબર જ છે કે તમારું જે સેટિંગ છે. એટલે મારા બાપ ત્યાં નામ ધારવાનું કીધું એટલે ધાર્યું મેં. તો મારું નામ કેમ ના આવ્યું તારે? પણ તે ધારવાનું કીધું, તારું નામ થોડું ધારું. મને ખબર જ છે કે તમે આવું જ કરો. મારા બાપ રોઈતી ગઈ તો. એ ભાવેશ હેડો ફોટો પડાઈ. અલી તારું તો આ ફોટા પડવાનું પત્તું નહીં. અમે કે ફોટા પડાવવા જન્મ લીધો હે? હા તો આવજો હવે તાણે ઘડી વડે ચા બનાવી દે, ચા બનાવી દે. અમે કઈ ચા બનાવવા જન્મ નહીં લીધો. એટલે મારા બાપીને નાના શું લેવા દેવા હે? લાવો લા રિમોટ. શું કરવા? હું નહીં જોતો. લાવો ને, મારે ક્રિકેટ મેચ જોવી છે. તને ચાલે એની ક્રિકેટ મેચ જોવાનો શોખ ઉપડ્યા? જો જોયું ને, મને ખબર જ છે કે તમને હે ને કઈ ખબર જ નહીં કે મને શું ગમે છે શું નહીં ગમતું. અલી મારે કહેવાનો મતલબ એવો નતો. તો કેવો મતલબ હતો તાણે? ત્યાં તારા જીવનમાં જ પહેલી વખત ક્રિકેટ મેચ ની વાત કરીને એટલે મેં તને પૂછ્યું. હા તો કોક દિવસ પૂછો તાણે ખબર પડે ને કે મને શું શું શોખ છે. લે આજ પૂછીશ લો બસ. તને ક્રિકેટ નો શોખ ચાંદથી છે? હું નાની હતી ને તારનો મને ક્રિકેટ નો ગાંડો શોખ છે. અરે વાહ. અને હું નાની હતી ને તાણે અમે જિલ્લા લેવલ સુધી રમવા જતા હતા. અરે વાહ, જોરદાર કહેવાય હો. અને હજી તો સાંભળો, મેં મારી પહેલી જ ક્રિકેટ મેચમાં 4 ગોલ કર્યા હતા. અને હે ને હું જાણે ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરું ને ત્યારે સામેવાળી ટીમના પગ ધરુજતા હોય. અચ્છા, પછી? અને મારા સાહેબ શું કહેતા હતા તમને ખબર હે? શું કહેતા હતા? એવું કહેતા હતા, પારુલ હે ને એ એક દિવસ હે ને આખા દેશમાં નામ રોશન કરશે. ઓહો હો હો હો. આજ તો વળી આ તો મારા લગન તમારી હંગાત થઈ ગયા ને એટલે મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું. નહીતર આજુ ઇન્ટરનેશનલ પ્લેયર હોત. ઓહો હો હો હો. ઇન્ટરનેશનલ પ્લેયર ની પાછી ક્રિકેટમાં. તો બોલ, તારો ફેવરેટ ક્રિકેટર કોણ છે? ના પહેલા તમે કહો કે તમારો ફેવરેટ પ્લેયર કોણ છે, પછી હું કહીશ કે મારો ફેવરેટ પ્લેયર કોણ છે. અચ્છા, તો મારો ફેવરેટ પ્લેયર છે કોહલી. મારા વિરાટ સામે તમારી કોહલી બોલી નું પાચ્યું ના આવે. મમ્મી તું જે રમેલી હોય ને એને ફૂટબોલ કહેવાય અને વિરાટ અને કોહલી એક જ છે. કેટલી હોશિયારી મારે હે. પારુલાજ હાજે શું ખાવાનું બનાવવાની? ખીચડી ને કઢી. અરે યાર કઈક પૂરણપૂરી ને એવું કઈક સારું બનાવી દે ને યાર. હા તો પૂરણપૂરી બનાવી દઉં. હા પણ હું તમને શું કહું, હા બોલ. કાલ મેં ઓલો ડ્રેસ જોયો તો ને એ મને બહુ ગમ્યો, લઈ દો ને. એક કામ કર, તું ખીચડી કઢી જ બનાવી દે હો. એક પૂરણપૂરીમાં ડ્રેસ લઈ દેવો પડે મને તને. હે તારું? હા. હું ભગવાન જેવો લાગુ? ના ચમ. તો પછી હું ગમે ત્યાં જાઉં ને તો લોકો મને જોઈને એવું ચમ બોલે, હે ભગવાન આઈ ગયો આવી એવું ચમ બોલતા? પારુલ ચમ આમ ઉદાસ બેઠી? તમારા લીધે હું તો તમારથી એટલી કંટાળી જઈ હું ને તો મને એવું થાય ને કે ઘર મૂકીને ચેક નાહી જાઉં. હા તે જતી રહે ને, રોજ રોજ શું ધમકી આલે છે? પણ પછી મને એવો વિચાર આવે કે તમે મને નહીં ગોતો આવતો. યાર પારુલ આ બધું શું છે યાર? ડાઇનિંગ ટેબલ પર આ બધું હોય? અલા હમણાં હું ઓલું કરતી હતી ને શું કહેવાય શાક ને બધું સમારતી હતી ત્યાં અહીંયા મૂકીને જતી રહી પાછી. પણ લેવાની ખબર નહીં પડતી. અલા ભૂલી જઈ તેમાં શું વાંધો, અહીંયા પડ્યું રહેતો. આ શાક છે? શાક નહીં પણ એમાં દૂધ લેવા જવાનું હમણાં જ એટલે મેં અહીંયા યાદ કરી મૂકી છે. અલી ફોડી તારો તો ત્રાસ છે, ઘરમાં હાહુ ના હોય એટલે આવું બધું રાખવાનું રમણ ભમણ. હાહુ નહીં કને કીધું? હાહુ નહીં મારા ઘરમાં. ચા હે? આ રહ્યા ને તમે હાહુ કરતા બે છો તમે. હાહુ નહીં, હાહુ તો હારા. તમે તો હે ને બધી વસ્તુમાં આ રૂમમાં આવું પડ્યું હોય ને ફ્રીજમાં આવું પડ્યું હોય ને ફલાણે આવું પડ્યું હોય ને. પણ તારા કામ જ એવા છે, આ પાકીટ ચા રાખવાનું હોય. પણ તમને વાંધો હે અહીંયા પડ્યું રહેતો. પણ અહીં શું કરવા રાખે આ ડાઇનિંગ ટેબલ? ખાવા ઓલે બનાવ્યું. પણ હમણાં હું લઈ લઈશ પણ બાપા. હોશિયારી માં નકરા. અને આ જો હાહુ હોય ને તોય આટલો ચેપ ના કેરી કરે. બટાકા બે ભેગા કોઈ દાડો ભારે હતા? પણ કેરી પેટી પતી જાય ને તો મેં તો ત્રણ કેરી પડી હતી, ભલે પડી રહે આમાં. બસ આમ ના માર તું બટાકું. તારામાં ઠેકાણું જ નહીં. આખું બટાકું મેં તું વાપરી નાખીશ તો પાછું શાક વધે એટલે મેં અડધું પાડી રાખ્યું. બસ બસ નકરા બહાના જ કાટ કર. શું બાના કાટ કરે? ઘરમાં કોઈ કેનારું નહીં એટલે બસ આવા ધંધા કરી. હાહુ ના ને તોય આટલો ચેપ ના કરે અને તમે એટલો ચેપ કરો. ચેપ કરે જ ને તે આ બધું આવું આ કાળું પડી ગયેલું બટાકું કાલ પાછી પણ ખબર જ તું પાછી. નકરા તે હારું રહે તો ખવડાઈશ કે તમને કે દિવસે મેં તમને ખરાબ વસ્તુ ખવડાવી. હવે મને ચા ખબર પડે તું શું કાપીને મને ખવડાવે? હળેલું બટાકું ખવડાવે શું એટલે ખવડાવે? હું તમને જેમ તે ખવડાવી દઉં. હોશિયારી મારે આ જેન તે બધું આઈને જાણતા નકરો પડ્યું. ચેપ કરવાનો નકરો આયા નહીં કે બોલવાનું ચાલુ થઈ ગયું નહીં. આ તે પણ બોલે ને. કાલ ટીવી જોવા બેઠો તો રિમોટ ના મળે, કલાક સુધી તો રિમોટ ગોત્યું છે. ઈ તો ઓલા છોકરા આયા હતા ને તેમને મૂકી દીધું તું. આ બસ બાના જ કર કોકના નામે. નકરા કામ ધંધા હરખા કરો. ઘર કરોડો રૂપિયા બનાવી ખર્ચીને મકાન બનાવ્યું. આ તે મકાન બનાવ્યું તો હાહુ નકરા હાહુ વેડા કરો હોતે મકાન બનાવ્યા. કરે જ ને, મહેનત કરીને બનાવ્યું.
આખો રાત તમે ડાઇનિંગ ટેબલ ઉપર તમે શાકભાજી ભાગભાજી મેલો ખાવાની જગ્યા ઉપર નકરો ચેપ ને ચેપ, બસ બીજી વાત નહીં. ઘરે આવીને તરત ચેપ ચાલુ એમના નામનો. આમ જો ઘડિયાળમાં 4:30 થયા, આખો દિવસ મોબાઈલ મંતર કરે હે. ટ્યુશન કોણ તારો બાપ જશે? આખો દાડો આખા ઘરમાં કચરો વેર કરે હે. આ બધું કોણ તારો બાપ વારશે? આખો દાડો આખા ઘરમાં રમણ ભમણ કરે હે. મારે તારા ગોલીપાજ કરવાના? આ બધું કોણ તારો બાપ મૂકશે? પણ ભૂલ આ કરણીમાં મારું નામ શું કરવા લે વચમાં? આઈજી કેવા ચાલે તા ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ? અરે બહુ મસ્ત. જો આજ હું શીખીને આવી તમને કહું. હા બોલ બોલ. પુરુષને જેન્ટ્સ કહેવાય અને સ્ત્રીને લેન્ડીઝ. તારે શું બનાવે? રોટલી બનાવું. હું કઈ રોટલી બોટલી નહીં ખાવાનું. રોટલી જ બનશે, બાકી બાકી કઈ નહીં બને. ખાવું હોય તો ખાજો, ને તો કઈ નહીં. હું તમારી ઘરવાળી હું કે કામવાળી નહીં. તમે તો જાણો વતન મારી ઇજ્જત જ કાઢતા હો. મેં જાણ તારી ઇજ્જત કાઢી? બધાને એવું કહેતા હોય કે સાતમી ફેલ હે, સાતમી ફેલ હે, 6ઠી પાસ હે, એવું ના કહેવાય? મતલબ તો બેનો એક જ થાય માતાજી. પારુલ લે તારા માટે ચા બનાવી લાય. અરે આની શું જરૂર હતી? પપ્પા, હા બેટા. બૈરાને એક્ટિવા હારું ચલાવતા આવડે કે ગાડી? જીબડી. પપ્પા, હા મને દાખલો નહીં આવડતો, સોલ્વ કરી આપો ને. દાખલો સોલ્વ કરવા માટે મગજની જરૂર પડે. એટલે તમે તને નહીં પૂછ્યું. એવું તને ખબર હે આ બાજુવાળાના છોકરાને બહુ પૈણી નહીં ને જેટલી રૂપાડી મસ્ત હે. એ તો કાલ મોઢું થશે ને હવારમાં એટલે ખબર પડશે જેટલી રૂપાળી હે. હેલા કાલ આપણે હોટલમાં જમવા ગયા હતા ને, એનું બિલ પડ્યું તમારી જોડે? ના પણ શું કામ હતું તારે? આ બાજુવાળી માનતી જ નહીં કે આપણે કાલ હોટલમાં જમવા ગયા હતા એવું. હા તે મમ્મી, કાલ આપણે હોટલમાં જે ચમચી નેપકિન ચોરીને લાયા ઈ બતાવી દે. હારો ચોઈન્ટો. ભાવેશ, આ હું શું સાંભળું છું તમારા વિશે? તે સાંભળ્યું તો તને ખબર હોય, મને થોડી ખબર હોય. શું સાંભળ્યું છે તમારા વિશે એટલે તું સાંભળી નહીં, તને ખબર. ભાવેશ, મારા ભાઈનો ફોન આવ્યો તો તે તમે લાખ રૂપિયા પણ ના ચમ પાડી. એમાં એવું હે ને ગાંડી કે તાર ભાઈનો ફોન આવ્યો ને પેલા મારા હાટુભાઈનો ફોન આવ્યો હતો. અને એને મને એવું કીધું કે હાટુભાઈ એને પૈસા ના હાલતા કારણ કે મારો 50,000 નો બૂચ મારીને બેઠો હોય. તારો ભાઈ બૂચ જ મારે તો ભાઈ મારા લાખ રૂપિયા જાય ને એમાં શું? કઈ ભૂત ના મારે બે એવા હો તમે. મારા હાથનો તો માર્યો હવે મારો વારો આવવાનો. આપી દે પાસ આવી તો. કઈ તંબુરામાં હાલતો નહીં તારો ભાઈ. ખાઈને તરત તમે ફોન લઈને બેસી જાઓ. તમારા વાહે છોકરા ફોન લઈને બેસતા શીખી ગયા હે. તારો ફોન ચાહે ચાર્જિંગમાં પડ્યો હોય એટલે સલાહ દેવાય એમ ને. હોશિયારી મારે છે. ભાવેશ, આ ચાંદના તમે મોબાઈલ મંતર કરો હો. આમ જાઓ ને દેણું ધરાય આવો ને. મોડી અહીંયા બધા બૈરા હોય, મને શું કરવા મોકલે તું અહીંયા? બૈરા હોય તો શું વાંધો હે તમને? અલી ફોડી શરમ આવે છે. તો શરમ આવે તો નવી ઘંટી લાવવાનું મેં તમને ચાંદનું કીધું હે કે નવી ઘંટી લાવી આપો તો હા ફરતા તો નહીં તમે. પણ ઘરઘંટી લાવવાના 15-20 હજાર રૂપિયા થાય. ચાહી તંબુરામાં લાવવાના મારે જો હે ને એટલા 15-20 હજાર તમારથી નહીં નીકળતા. હવે ઘરઘંટી લાવીને આપીશ ને તો હમણાં તું એવું કહીશ કે સાફ હું નહીં કરું, આ નહીં કરું, તે નહીં કરું. તે સાફ તો પણ તમારે કરાય, એમાં એટલું તો કરાય ને. હું દાણું દર તમારી ના કેટલાય હું સાફ કરી દઈશ તમતાર. હું નવરો જ બેઠો હોય. કોઈ આડોશ પાડોશમાં જો કોઈના ધણી કામ કરે, તું મારી જોડે બધું કામ કરાવડાવે. કરતા જ હોય બધાય, ઘરમાં કોઈ દેખાતું ના હોય. નકરા તમારે કશું કરવું નહીં ને, આખો દાડો મોબાઈલ મંતરો હોય. અલી ફોડી આખો દાડામાં બધું કચરો હું મારું, પોતું હું કરું, વાહણ હું કહું. તારે કરવાનું શું હોય? હું આખો દાડો બેહી રહું તે તો શું કરે તું? તારે બધું કામ તો હું કરું. નકર તમને તો જો તો હું દાડુ દાડા આમ તમને કહું તો તમને જોર આવે દર જતા તમને. ફોડી અહીંયા બધા બૈરા હોય. મારે કઈ હાંભળવું નહીં. બૈરા હોય કે ના હોય, દાણુ દરાવ તમારે જ જવાનું હે. એટલે અમારા બાપ લોટ પી જાય તું. આવતા મહિને ઘંટી લાવી દેજો. આવતા મહિને એટલે તારા બાપાના નહીં ઝાડ વાયેલા છે કે આમ ખંચેર એટલે પૈસા ખરે, પૈસા ની લઈ આવે ઘરઘંટી. તો પણ ના કરતો તો પછી જ્યાં સુધી તાર રાહ જોવાની મારે. તો તારા બાપાને કે ઘરઘંટી આપે એમ. મારા બાપા શું કામ આપે બચારા? તો તને આ વરગાડી છે કામ બધા ઘરના હું કરું, ઘરના કામ કરવા માટે પરણાય તો મને.
તમારે ઘંટી લાવવાની છે કે નહીં લાવવાની ઘંટી મારે પૈસા નહીં પણ સમજતી નહીં તું માર કઈ સાંભળવું નહીં. તમે હપ્તો કરજો, ગમે એ કરજો, પણ ઘંટી લાવજો. મારા બાપ લોહી વાપરતા નહીં. તમારે ઘંટી નહીં લાવી કે દાણું દરાવાય નહીં જવું. પણ તું જાતી હોય તો અહીંયા બધા બૈરા હોય અહીંથી ખાલી 10 મિનિટ ને દૂર પડે. હું નહીં જવાની છે ને, ઘંટી લઈ આવજો અને હપ્તે લાવજો. મારે કઈ સાંભળવું નહીં. તમારે નકરું તમારું સારું કરવું છે. પારુલ આજે છે ને મારા આખા સ્ટાફ ના બધા આપણા ઘરે ખાવા આવવાના, તો કઈક એવી મસ્ત મજાની વાનગી બનાવવાની જે આજ સુધી કોઈએ ખાધી જ ના હોય ને એટલી ટેસ્ટી હોય ને કે વાહ વાહ કરતા થઈ જાય તારી. અચ્છા એવું હે એમ ને? હાસ તો વળી અને વખાણ કરે ને એવું કઈક બનાવજે મસ્ત. એવું ને? હાર તણે ને હું એને શું કહેવાય તરબૂચનો શીરો બનાવીશ અને આખી દૂધીના ભજીયા બનાવીશ. તરબૂચના શીરા ભાર્યા તા હાસ તો તમે કોણ નવ બનાવજે તો પછી તાણે ચાઈ લાવતા નવ બધું આયા મોટા નવ બનાવજે. આ તમારા જેવા ભાઈબંધો હોય ને બધા તો આપણને માંગી ખવડાવે. તાણે જાણે પણ સ્ટાફ હોય તો એમને કોક દાળ આપણા ઘરે લઈએ તો સારું લાગે. હવે તમને કોઈ દિવસ કીધું છે એમને કે આવજો અમારે ત્યાં જમવા? તે બચારા બધા અપડાઉન કરે ચાહી કે મને હજી મહિનો નહીં થયો પણ જમવાનું કીધું પણ કેટલી વાર હોય પછી આયા મોટા અને દાનવીર હોય તમે તો મોટા કોણ આમ જાણ કે બધું આમ લૂંટાઈ દેવાનું ને ઘર હે આપણે નહીં ખવરાથી વધે ખવરાવવાનું કોક ને એઠ પડે ને આપણા ઘરમાં તો ઘરમાં વૃદ્ધિ થાય. આ તો શું વૃદ્ધિ થાય? આવે તો 15 દાડે મહિને કોને તો વૃદ્ધિ ના થાય. આ તો હે ટેચણિયા જેવું થાય આયા મોટા. અને બધા હે ને લુખા ભાઈબંધો બધા એવા ભેગા કર્યા હે ને કે કોઈ દિવસ તમને જમવાનું નાખે, મને નાખે તો કઈ તમને તો કે ને એટલે ભોંડી ક્યાતા જ હોય એમનો તું ટિફિન નહીં બનાવી આલતી જે દાડે તો મને એમના ટિફિનમાં નહીં ખવડાવતા રહી. ઈ તો ટિફિનમાં શાક રોટલી ભરી હોય તો તમને ખવડાવી દે, એમાં શું નવાઈ કરી છે તે. બસ હું તો ઉપરથી બધા તારા વખાણ કરતા હોય એટલે મને એમ થાય કે એનો પારુલના હાથનું ખાય તો વખાણ કરે પારુલના, તો પારુલના એમ થશે કે આ મસ્ત મારા વખાણ કરે. હવે તમને બધાની ખબર ના હોય વખાણ કરીને બધાને ખાવું હોય એટલે વખાણ કરે, કઈ તંબુરે વખાણ ના હોય ને. મોટી તું આબરૂના ધજાગરા કરે કહી દીધું મેં બધાને. હવે હું કોઈનું કશું કરવાની નહીં. હું જો તમને કહી દઉં ને તો ને બહારથી લઈ આવજો, તમે રસ લઈ આવજો અને પૂરી શાક કરે બનાવી દઈશ. રસ પૂરી શાક પૂરી શાક ખવડાવતી હશે ફોડો તો પછી એવું જ કરે ને. તો આખો દાડો હું નવરી હું તાણે બધું કામ કરવાનું, ઘરનું કરું, તમારા ભાઈબંધોનું કરું, તમારું કરું. સારું કઈ વાંધો નહીં, એક કામ કરજે પૂરી શાક બનાવીશ ને તો હંગાતે ને ગોટા કે જેવું કોઈ બનાવી નાખ. જો જોયું ને હવે કીધું હોય તો પછી શું જોયું કરે બુઢી, મારે આબરૂ જશે બુઢી. હું છેલ્લી વાર હું તમને કહી દઉં કે કરું પણ હે ને જો હવે પછી કહેતા નહીં મને પૂછ્યા વગર કે મેં મારા ભાઈબંધોને કીધું એ જમવાનું. આપણો મૂડ હોય કે ના હોય તમારે કહી દેવાનું. અંડી રોજ સાંજે ખાવાનું બનાવતો બીજા 4 જણા વધી જાય એમાં શું? 4 જણા એટલે શું તમને ખબર પડે? આ મોટા 4 જણનું એમાં શું વાંધો હોય? હવે હે ને આ છેલ્લી વાર હું કરી દઉં પણ હવે ના કહેતા હું જો તમને કહી દઉં. સારું આ વખત કરી દે. હવે વગર કહેતા નહીં. હવે પારુલ તને ખબર હે લંકા કોને બનાવી હતી? રાવણે. ના આવે તો રાવણે નહીં બનાવી તો કોને બનાવી? જે લોકોને ખબર હોય કે લંકા કોણે બનાવી છે એ લોકો કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવેશ હા બોલ. ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય? મને નહીં ખબર, મારા બાપ લોહી ના પીસ ને તું. જો તમને ખબર નહીં કે ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમારે આટલું બધું ભણવાનો શું ફાયદો? પાછા મને કહેતા હોય. અગ્રન ભાવેશ હા બોલ. એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ફ્રીજમાં મૂકીએ ને તોય ગરમ રહે? એવી કોઈ વસ્તુ ના હોય. હવે તમે તો હા બુદ્ધિ વગર ના હો. ગરમ મસાલો. એ ગરમ રહે? ગરમ મસાલો કહેવાય ને પણ ઠંડો મસાલો કહેવાય. હા બ્રોનલા. હા બોલ. તમને આપણી બાજુવાળીની ખબર હે? મોડી મેં તને કેટલી વખત ના પાડી કે તારા બાજુવાળાની પંચાયત માર જોડ નહીં કરવાની. પછી હે ને મને મજા આવવા માંડે એની વાતો સાંભળવાની. હા હા બ્રોન ભાવેશ મારા માટે પાણી ભરતા આવો ને યાર. હવે જો મારી જોડે પાણી મંગાવ્યું ને તો ત્યાં આવીને લાફો મારીશ તને. રાતે ઝાપટ મારવા આવો તો પાણી ગ્લાસ લેતા આવજો. તમે તો હે ને મારી ચિંતા જ નહીં કરતા ને. તમારા કરતા તો મુકેશ અંબાણી હારા. જે રીતે મુકેશ અંબાણી હારો મારા કરતા? મારું રિચાર્જ પૂરું થવાનું હોય ને તો 4 દિવસ પહેલાથી મેસેજ કરે કે તમારું રિચાર્જ પૂરું થવાનું હોય તો રિચાર્જ કરાવી દેજો. તું રિચાર્જ ની આ બધી જિંદગીની વાતો ભેગી કરે છે. કરે જ નહીં. એમને કેટલું ટેન્શન હોય. એ ભગવાન આ સ્વિચો કામ જ નહીં કરતી ને. શું કરે તું? આ સ્વિચો કામ જ નહીં કરતી. આવી રીતે કામ કરે આ બગડી જાય ને તો તારા બાપાને લઈ આપ્યું મેં લગાવ્યું.
હોશિયારી મારે આમ જાળવી વાપર. બધું આવી રીતે બગાડીને મેલતી હોય. આ શું કરે તું? હા મેં ખચેરું હોલા. અલી તારો ભા આમાં વોલપેપર ની હરી જાય, આમાં કઈ તારા ભાનું ના વરે. તારા બાપાએ નહીં લગાવ્યું, મેં લગાવ્યું. મને ખબર પડે કેટલી મજૂરી થાય એમાં. હોશિયારી મારે છે, કોઈ વસ્તુ સાચવતી નથી. યાર તો ગરમી બહુ થાય હે. પારુલ એસી નો રિમોટ ક્યાં ગયો? ખબરદાર જો એસી ચાલુ કરવાનું વિચાર્યું હોય તો, અને રિમોટ ને તો હાથે ના લગાવતા, કારણ કે એસી હે ને મારા બાપે આપ્યું હે, તમે નહીં લગાવ્યું. ઉભા થો. ખુરશીમાંથી ઊભા થો. આ ખુરશી રે ની મારા બાપાએ આપી છે, તમને નહીં જોરાયું એટલે ઉભા થો. અરે હાલ શું આવું કરે તું? આ બેજે ખુરશીમાં આઈ. પારુલ તે તારા કપડા બધા ધોઈ નાખ્યા, મારા કપડા ચમ નહીં ધોતી? આ તે વોશિંગ મશીન છે ને એ મારા બાપાએ લઈ આપ્યું, તમને જોર નહીં આવ્યું એટલે તમારા કપડા ને તમારે જાતે ધોવાના. એ હા પણ તું તો બધી વાત હવે તો લઈ મંડી. તો એવું જ હોય ને તાણે. ચાલ ધોવો જાતે, ખબર પડે. ખબરદાર જો બેડ ઉપર હોવાની કોશિશ કરી તો. બેડ હે ને મારા બાપાએ લઈ આપ્યો, તમને જોર નહીં આવ્યું. અલે ફાટી તો મારે ચા હોવાનું. તમારી ટાઈસો ઉપર જઈને હુઓ જો. અલી બાબા બધા રસ્તોમાં તું આવું કરે, તું તો પેલું બગાડતી હતી એટલે મેં તને રોકી હતી. જો તમે રોકો અમને કેવું થતું હશે? અલે ફાટી એનો મતલબ એવો નથી, તું તો આમ ચાપુ આમ દબાવતી હોય તો પછી કે જ ને માણસ. એ સ્વીચ ચાલુ નથી થતી એટલે મેં કરી, તું હાથે કરીને નથી કરતી. મારે હવે એટલે હોવાનું. આજ તો વળી તમને ખબર પડે કે અમે કહીએ તો એમને કેવું લાગતું હશે? તાણે કહી દેવાનું. તારા બાપાએ નહીં લઈ આપ્યું ને આમ નહીં કર્યું ને. આ ઓસીકું લઈ લો. ઓસીકોન નીચે હુરે જો, ખબર પડે તમને. હવે આવતા નહીં બેડ ઉપર. હાય. આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ છે. અલા અમેરિકાથી મારા બેનપણીનો વિડિયો કોલ છે, કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડ વગર રહેશો જ નહીં. ઉપરાયથી. પપ્પા હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું પણ? તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? ભાવેશ તમને ખબર હે? શું? આજ રાતે તો હે ને મારા સપનામાં એક ભયાનક ચૂડેલ આવી. ના હોય, તારથી એ ભયાનક હતી. પારુલ તારા પપ્પાને કફ શરદી ઉધરસ બધું થઈ ગયું હોય તો કોઈ ખારા ડોક્ટરને બતાવો ને. નકરા રૂપિયા જેવડા મોટા ગરફા કાઢે. પણ તમારે ત્યાં કાલીન ચેક કરવાની જરૂર હતી. હું તો તારા પપ્પા માટે કહું. ભાવેશ તમે નાની વાતમાં ખોટું કેમ લગાડો? શાને લગાડ્યું મેં ખોટું? તે દિવસે મેં તમને કીધું કે મારે 4-5 ડ્રેસ લેવા જવું છે બજારમાં, તો તમે તરત જ પૈસા બચાવવાની વાતો કરો બે. એટલે ભાડી પણ પૈસા બચાવવા પડે, જાણતા ના વાપરી ના ખાય. જીવન બહુ લાંબુ છે. અલ્યા બાપા પૈસા બચાવવાનો વાંધો નહીં, પણ હું શું કહું તમને, આપણે કમાઈએ એ તો આપણે જ વાપરવાનું હોય ને. તાણે આગળ હું વિચારવાનું બહુ. તાણે થોડા પોઝિટિવ રહો ને, નેગેટિવ જ વિચારતા હો. ભાવેશ તમારે હે ને મારા મમ્મીની નાની વાતનું ખોટું નહીં લગાડવાનું. એમને તમને કીધું જ શું કે આ રહ્યું મકાન રહ્યું એમાં સોડી નામે કર દો, તો એમાં ખોટું શું કીધું એમને કે તમારે ટેક્સ ના ભરવો પડે, તમારા પૈસા બચે. તો બિચારા હારા હાથું તમને સલાહ આપે તો તમે તો નેગેટિવ વિચારો. આમ થોડું પોઝિટિવ વિચારતા શીખો ને. પણ ભાવેશ તમને એવું નહીં થતું કે આ રે મારી બૈરી બચારી ગરમીમાં આટલી મહેનત કરીને ખાવાનું બનાવે છે તો એના વખાણ કરું કોક દિવસ? આ તો નકરા ખોણખા પણ કાઢતા હોય. આ તમારા ભાઈબંધોના બૈરા જુઓ કે ઘરે ખાવાનું નહીં બનાવતા, અઠવાડિયામાં 3 દાન શિખર બનાવતા તો બનાવતા, અને તો હપુચું નહીં બનાવતા, તો એમના હે ને ધણી હે ને બાલ જેજીને ખાવા જાય. અને તમે નકરા મારા ખોણખા પણ જ કાઢ કરતા હોય. આમ થોડુંક આમ હારું કોને તો મને ખાવાનું બનાવવાની ઈચ્છા થાય. આમ થોડું પોઝિટિવ વિચારો, નેગેટિવ જ વિચારતા હોય નકરા. તું ગમે તેમ ના પાડ ને તો હું ફરવા જવાનો એટલે જવાનો. અલા ભોંડો તમે ફરવા જાઓ ને એમાં અમને કઈ વાંધો નહીં, પણ આ વરસાદ ફોરાના તમે ફરવા જાઓ અને ના કરે નારાયણ ને તમને કઈ થઈ જાય તો અમારું શું થાય? તમે નકરું નેગેટિવ જ વિચારો હો અને અમે તમારું સારું વિચારીએ, અને તમારા મગજમાં નકરું આમ નેગેટિવ આમ તમારે તમને એવું નહીં થતું કે મારી લાઈફમાં થોડું આમ પોઝિટિવ થવું અને નેગેટિવની બધીને દૂર કરી નાખવું? તો આ મારા જીવનની સૌથી મોટી નેગેટિવિટી તું છે. એક કામ કરીને તું જ જતી રહે તારા બાપાના ઘરે, એટલે મારે શાંતિ થઈ જાય. જે વાત હોય એમાં બધી નેગેટિવ વિચારો. એક લાંબુ વિચારવાનું, જીવવાનું વિચારવાનું હોય. કે સારું ખાવાનું બને તો સારું બોલીએ. બધી વાતમાં નન્નો. જો ને શું બોલો તમે?
હોશિયારી મારે હે. પારો હેરાન થઈ ગયો હું તો. શરદી નું ઉધરસ બે ભેગું થઈ ગયું મને. ભગવાનની મહેરબાની માનો કે તમને શરદી નું ઉધરસ બે ભેગું થયું છે. જો ઉધરસ ને ઝાડા બે ભેગું થયું હોત તો શું થાત તમારું? હે પારો, હું તને એક સવાલ પૂછું? હા પૂછો ને. સવાલ મારો ઈ હે કે બટન ને ગુજરાતીમાં શું કહેવાય? બટન ને મને ખબર શું કહેવાય. જો મિત્રો તમને ખબર હોય કે બટન ને ગુજરાતીમાં શું કહેવાય તો કોમેન્ટ જરૂરથી કરજો. પારો શું વિચારે છે અન્ની? હું ચાંદની વિચારું કે જો જીભને ફ્રેક્ચર થાય તો ડોક્ટર પાટો ચેતા બાંધે. કોણ? ભૂલ થઈ ગઈ મારી. મેં તને સવાલ પૂછ્યો મારા બાપ. તું જે વિચારતી વિચાર, મારું લોહી ના પીસ. ભાવેશ, આ ડીશમાં મેં રોટલી મૂકી હતી ચાંજે. હું ખાઈ ગયો. ચાલ અલા પોંડો, ઈ રોટલી મેં કૂતરા માટે રાખી હતી. તો કહેવાય ને મને. પણ પૂછો તો ખરો તાણે તમે ખાઈ જાઓ ડાયરેક્ટ જ. હેડન ભાવેશ, આપણે મદ્રાસ રહેવા જતા રહીએ. ચાલ એ જઈએ ને રાંધવાની રામણ જ મટી જાય. નકરા ભાત ને રસો, રાંધવાની રામણ જ નહીં. રાંધવા માટે થઈને તારે મને અહીંયા લઈ જવો. મારે તારા બાપા જોડે વાત જ નહીં કરવી. તારા બાપા હે ને મારી આખી જિંદગીનું મારું લોહી પીચ્યા. જે દીથી હું આ ઘરમાં લગ્ન કરીને આઈ ને તારનું મને હકે શ્વાસ નહીં લેવા દીધો. 2 કલાકથી તારા બાપા બટાકા લેવા ગયા હે. ખબર નહીં શિખર બાર શું વહીવટ કરતા હોય હે. બટાકા લેવા જાય તો આટલી વાર લાગે. ગમે એ મળી જાય ને તો વાતો કરવા તરત જ ઊભું રહેવાનું. અને હામે વાળા નવરા જ હોય. આ તો હું ને તાતા સુધી ટકી રહી. બાકી બીજી કોક હોત ને તો રે નહીં. આ તો હું સહન કરીને પડી રહી હું. હેડ મમ્મી જમવા. મારે નહીં ખાવું. તાર બાપા આવે ને તો કહેજે ખાઈને કામ ધંધે વ્યાતા થઈ જાય. અને ઈ તો મને ભૂખ લાગશે ને એટલે હું ખાઈ લઈશ. હું તો ચેવી રૂપાળી લાગતી હતી. આ તો હે ને તાર બાપાએ મારી જોડે ઘરના કામ ટહેડાઈને કાળી કોલસા જેવી કરી નાખી. અત્યારે તમે બધા મારા હામાં થો ને પણ હું તમારા હિસાબે જ અહીંયા પડી રહું. ને તો ચાંદનીએ જતી રહી હોત. અને તમારી હંગાત કોણ લપ કરે? અહીં મારો સિક્કો ખોટો હે ને બીજાને શું કહેવાનું? મને તો તાર બાપા જોવાય ને તાણે જ નતા ગમતા. આ તો તાર માસી હે ને લઈ મંડી હતી. મેં તો 3 વાર ના પાડી ને તોય મારો સંબંધ ત્યાં જ કરાયો. આજુબાજુ વાળા બધા કહેતા હતા કે કાગડો દહીં થરું લઈ ગયો. અરે લે, આ ત્યાં જે બટાકા મંગાવ્યા હતા ઈ અને આ સરપ્રાઈઝ તારું. હું તારા માટે ડ્રેસ લઈને આવ્યો. અરે વાહ, તમે મારું કેટલું ધ્યાન રાખો. આ તો મારા નસીબ હારા હે તે તમે મને મળ્યા. હે ભાવેશ, મેં સાંભળ્યું છે તમારો મોબાઈલ ચોરાઈ ગયો છે. હારું, તમે હે ને ચિંતા ના કરશો. આપણે પોલીસ સ્ટેશન જઈ અને હે ને રિપોર્ટ નોંધાવી આવશું. અલે મોડી હું પોલીસ સ્ટેશન જ ગયો તો અને રિપોર્ટ નોંધાઈને બહાર આવું ત્યાં સુધીમાં મારું બાઇક ચોરાઈ ગયું. હારું એનો કઈ વાંધો નહીં. ચલો આપણે હે ને મંદિર જઈએ અને ભગવાનને પ્રાર્થના કરશું કે હે ને ભગવાન બધું હારું નવરું કરી નાખશે. એટલે મોડી હું મંદિરે જઈને આવ્યો પણ મંદિરે દર્શન કરીને બહાર આવું ત્યાં સુધી મારા ચંપલે ચોરાઈ ગયા. ભાવેશ, મને 500 રૂપિયા આપો ને. એટલે બકા મારા જોડે સહેજે પૈસા નહીં. તારી કસમ બસ. જો ખીચા જોઈ લે. અહીંયા પાકીટ પડ્યું, પાકીટ જોઈ લે બસ. ભાવેશ, એક વાત કહું તમને. હા બોલ. તમારું નામ ભાવેશ નહીં લુખ્ખે સૌ જોઈતું હતું. ના 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 મમ્મી, અલી નહીં લાવ કશું એ. ના, ડ્રાય ફ્રૂટે પડ્યું હે, ફ્રૂટે પડ્યું હે અને ઘણી બધી વસ્તુ પડી હે. ના લાવતી ના. હા, તમારે જમાઈને પૂછી જોજો એમને કઈ લાવવું હોય. ઓય, મારા મમ્મી પપ્પા ની આવે છે. તમારે કઈ વસ્તુ મંગાવી છે? ના બાપા ના, મારે કઈ લેવું નહીં. જો હે ને ઈ ના પાડે હે કઈ નહીં લાવું. ખાલી તમે આવી જાઓ ને બસ. હા હારું. હા, જલ્દી આવજો પાછા. હારું. તમારે કંઈક મંગાવો તો મમ્મી પપ્પાની આ બિચારા સામેથી તમને કીધું કે તમારે કઈ જોવે છે એમ. અલી ભોંડી તું સમજતી ચમ નહીં. એમને પહેલા જે મને વસ્તુ આપેલી ને એ જ મારી હચવતી નહીં. એની વાહે રખરખાવ કરવો પડે, એને સારવાર કરવી પડે, એની પાસે ખર્ચો કરવો પડે, બધું કરવું પડે. તને ખબર ના પડે આ બધી વસ્તુ. એવી કઈ વસ્તુ આપી તમને તે હાચવવી પડે હે, તમારે ખર્ચો કરવો પડે હે ને આવું બધું કરવું પડે. ભોંડી સમજતી નહીં. એમને જે મોટા ભાગની વસ્તુ આપી ને હા, એ બધી તો અમુક તો કામની છે સમજ. હા હા. પણ અમુક વસ્તુઓ કામની નહીં છતાં એના પાછળ મારે ખર્ચો કરવો પડે. એવી કઈ વસ્તુ આપી તમને કે તમારે કામ નહીં તોય તમારી એના વાહે ખર્ચો કરવો પડે હે? અલી ભોંડી આમાં કેવું છે જો આપણા લગ્ન થયા ને એટલે અમુક વસ્તુ એમને પ્રેમથી મને આપી. હા હા, આપી એમને આપી. અને મેં પ્રેમથી સ્વીકારી હતી વસ્તુ. પણ હવે અહીં ઘરે લાવ્યા પછી મને ખબર પડી
કે અમુક વસ્તુ તો હાવ કામ વગરની જ છે અને તો એની પાછળ મારે ખર્ચો કરવો પડે. પણ એટલે તમે વસ્તુ તો બધી વાપરો હો તો પછી તમારે કેમ એમના મીમાં જ ખર્ચો કરવાનો આવે છે? તને ના ખબર પડે? તું છોડ ને આ બધું, એ અમારા બે વચ્ચેની વાત છે, તાર પપ્પાની મારી. તને ના ખબર પડે આવે. અમુક વસ્તુ કેવી હોય ખબર કે કઈ કામની કશું જ ના હોય, ખાલી શોભાનો ગાંઠિયા જેવી હોય. એની વાહે ખર્ચા જ કરવાના હોય, નકરા ખર્ચા જ હોય, નકરા ખર્ચા હોય, ડિમાન્ડો હોય વસ્તુની કે ભાઈ મને આમ ને આમ ને આમ. પણ એ તારે વિચારવાની જરૂર નહીં. હું તારા પપ્પાએ જે વહીવટ કર્યો અમે બે જોઈ લઈશું. તું શું કા ચિંતા કરે? તું શું કા વિચારે આવું બધું? એટલે પણ તમને જે બધી વસ્તુ આપી તમે વાપરો હો, બધું કરો હો, તો તમે આવું કહો પાછા? ના ખબર પડે કહું. અમુક વસ્તુ હોય કે નકામી છે પણ તોય રાખવી પડે એને. હવે મેં લઈ લીધી છે તો હવે મારે એને પાછી તો ના હલાય ને. એમને કેવું લાગે? ખોટું લાગે કે નહીં એમને? કે હવે આલતી વખતે તમે એને પ્રેમથી આલી હતી, મેં પ્રેમથી સ્વીકારી હતી, તો હવે એમને હું પાછી આલવા જાઉં કે આ વસ્તુ નકામી છે, આની અંદર નકરો ખર્ચો જ આવે છે, આની અંદર નકરું ડેમેજ જ છે, આમાં કઈ હારાવટ નહીં આ હતી. હું એવું કહું તારા પપ્પાને ખોટું લાગે કે નહીં? ખોટું જ લાગે ને પાછું તો ના જપાય. હા તો હું એ જ કહું તને. અને મારી તારા પપ્પાની વાત છે, તું શું કા ટેન્શન લે બુડી? પણ તમારો ઈશારો કઈ બાજુ એમ તો કહો મને. અલે ઈશારો તારે વિચારવાની જરૂર નહીં મોડી. તું વિચારીશ જ નહીં એ વિશે. તારા પપ્પાને હું મારે બેનો વચ્ચે વ્યવહાર છે, અમે બે જોઈ લેશું. તું વિચારીશ નહીં. અને આપણું તો કેવું ખબર છે? અરે ફિક્રે કો ધુએ મેં ઉડાતા ચલા ગયા, એવું છે આપણું ખાતું. ભાવેશ, હું રક્ષાબંધને રાખડી બાંધવા જઈ હતી ને મારા ભાઈ ને, તો મને જો હોનાની ચેન આપી ગિફ્ટમાં. ચેન? હાસ તો જુઓ તો. તારા ભાઈએ? હાસ તો લો. કનો બૂચ મારીને આયા? જો જોયું ને મારા ભાઈ તમે કાયમ આવું કરતા હોય. આવું કહેવાય મારા ભાઈને બિચારા એક તો આપ્યો ને. તારા ભાઈ હોના કોકનો બૂચ માર્યો ને, કાં તો પિત્તરની હશે. ચાય પિત્તરની નહીં, આ રહ્યું જો બિલ પિત્તરની હશે. આમ જો 1,01,000 નું હે. 1,01,000 નો હોનાનો દોરો તારા ભાઈએ તને આપ્યો? હું એમની એક ને એક બેન હું તો મને એટલું ગિફ્ટ માં ના આપે રહ્યો બિચારો. અલી મોટી, હજી કાલે જ 1,000 રૂપિયા માં જોડે ઉસીના લઈ ગયો ને પેટ્રોલ મેં ભરી આલ્યું બાઈક માં. 1,01,000 રૂપિયા લાયો છે. ઈ હે ને હું તમને એક વાત કહું. હા બોલ. આપડા 1,00,000 રૂપિયા જમા નતા હોની ત્યાં. ક્યાં હોની તા? વિનાયક માં. હા તો પછી હે ને એને 1,000 રૂપિયા આમ બોર્યા અંદર. અને 1,000 મારા હતા. હું કહું ને બૂચ માર્યો હશે કોકનો, મારો બૂચ મારાનો. તારો ભાઈ એક નંબરનો કરું બાજ છે. પણ આપી દેશે રે મને કે હું તમને દીદી આપી દઈશ તારા. તો પણ હું ના એના માટે તો ભેગા કર્યા હતા. તારા ભાઈએ તને 5 ચીના આલ્યો ને, બધા પૈસા મારા તો ના લે પાછા. આ ગિફ્ટ તો મારી થઈ ને તો પછી. ના એવું થોડું ચાલતું હોય. એને મને આપી હે વાત કરે. પણ પૈસા તો લાખ મારા જમા પડ્યા હતા ને 1,000 મેં આપે તો ઈ જ કરીને પાછું આલ્યું ને. પણ અત્યારે આલીના બિલ ઈના નામનું બિલ હે ને. એના નામનું હે પણ મારા પેલા પૈસા પડ્યા હતા ઈનું શું? તમે ઈ પાછા ચાણા છે ઈ યા આપ દેશે 100 મહિનામાં, કાં તો ઈન પગાર આવશે ને એવું. આ સુધી 1,000 500 500 200 200 ના રિચાર્જ મારા પૈસે કરાવે. શું આ મારા પાછો વેચવા જવા પડશે? મારા પૈસા માં હું છોડી માટે ભેરું કરતો તો તારો ભાઈ બધું બૂચ મારે, મારે છોડીને મામેરું નહીં ભરે મારો દિયોર. અલા ભોડો આવું શું કરો તમે? બિચારા આટલું મસ્તી આપ્યું ને તમે આવું બધું બોલો ને. હા તમે આખા પરિવાર વાળા આખા ગામના બૂચ જ મારતા ફરો. લાવ હવે ને તો ઈ તમને આપી દેશે. ના ભાઈ ના લઈ તું. આ હું પાછું જમા કરાય ભાઈ, મારા ખાતામાં લાખ જમા કરી દો ને 1,000 રૂપિયા મને પાછા આલો. તો મારે શું રે રક્ષાબંધન ની ભાઈ ગિફ્ટ? તો તારા ભાઈ જોડે મારે શું હે એમાં? તારા ભાઈને ફોન કર કે લાય મને કઈ ગિફ્ટ માં હાલ. વાચારી મારે હે. હેલો ભાઈ, આમને તો હોનન ચેન લઈ લીધો. હા તે લઈ જ લે ને, મારા પૈસાનો હતો અને બૂચ મારું. તું ગમે તેના હોની તા મારું નામ આલી આલીને બધું લઈ ના લે મારું. જોઈ રહ્યો એવું બોલ્યો કે હે ને તમ તાર લઈ આ દે કે હું ફરીવાર બીજો લઈ આપું. તાંબુરો હાલ હે ઈ મારું લઈ જાય ને ભાઈ, બીજો લઈ આપીશ. હા રે. અરે તું મારા ઘર બાજુ આજુબાજુ ફટકતો નહીં ને, કેમ ધોકો લઈને મારવા પડી પાછો પડી. તું મૂકી દે અત્યારે, મૂકી દે. હા ભલે લઈ જતા. આખા ગામના બૂચ મારું બધાય. એને કીધું મને કે લઈ લે આ દે હું. તાંબુરો બધું કઈ ખાવાના પૈસા મારી જોડે માગે. જો હોશિયારી મારે કઈ ના થાય હવે. આ દુનિયામાં કશું જ ઇમ્પોસિબલ નહીં. એવું? યા લે મારા જેવડી થઈને બતાય. પારુલ એક ગ્લાસ પાણી આપજે ને. અરે વાહ પારુલ, તને વાત કહું, તું જ્યારથી મારા ઘરમાં આવી હે ને ત્યારથી તે મારા ઘરનો સ્વર્ગ બનાવી નાખ્યો.
આ પણ ધ્યાન રાખજો હો, જરા આડાવરા ના થતા, નહીં તો હું તમને સ્વર્ગવાસી પણ બનાવી નાખીશ. હે પારુલ, હું છેલ્લા 1 વર્ષથી દારૂ પીવું હું, સિગરેટ પીવું હું, મસાલા ખાઉં હું, જુગાર રમું હું, તો આય તું મને કઈ કહેતી નહીં. તું મને એટલો બધો પ્રેમ કરે. પ્રેમ શું તંબુરો કરે? આ તો તમે ઓલો 1.5 કરોડનો વીમો ઉતરાયો ને એની વાત જોઈને બેઠી હું. હા બોલ ને ભાઈ, પંચર પડ્યું એમ? કઈ જગ્યાએ? હા તો તું અહીંયા હલતો નહીં, હું આવું છું. જે હોય ભાઈ, પંચર કરાઈને સીધો ઘર ભેગો થજે. અરે આવશે નહીં. જીને હોય ને બોલાવે હે, હું આવું કરી. કોણ હતો ખબર છે તને? કોણ હતું? તારો ભાઈ હતો. તો બાબાને પહેલા કહેવાય નહીં કે મારો ભાઈ હતો એમ. આ તો મારા ભાઈબંધો એમાં તારી બરતી હોય ને તો હું તારા ભાઈમાં હવે નહીં જવાનું. બોલતા નહીં, જાણે હોય તાણે એવું જ કરતા હોય. મારા ભાઈને બચારાને કોક દિવસ આવતો હોય એ રહ્યો. આ તે હું જતો જ તો. તાણે લેવા જવાની એમને કહેવાય કે હું તાર ભાઈને લેવા જઉં, એવું ચોખ ના પડે હું બોલતો તો તારે ફોન ચા પડાઈ લેવાની જરૂર હતી. તમારા ભાઈબંધો જેટલા આવા હોય પછી ફોન પડાઈ જ લઉં ને તાણે. મારા ભાઈબંધ જ તને નડે. તાણે નકરા બધા અડધી એવા રાતે લેવા કામ હોય ને જોઈએ તો તારો ભાઈ કામ નહીં આવતો, 5000 ઉછીના નહીં નહીં આવતા તમારા ભાઈબંધો બધા. તમે એકલા જ જતા હોય જ્યાં હોય ત્યાં. હેડ ને હવે નકરા. સાની માની. તો મારો ભાઈ બચારો અત્યારે એકલો આવે છે તો હવે શેમાં આવશે એ રહી? હવે એને જીમાં આવવું હોય એમાં આવે, આપણો વિષય જ નહીં. ના હવે હું નથી જવાનું. જો લેવા. અરે હેડ તો સાની માની. હવે પછી મારા ભાઈએ નહીં આવે અહીંયા કોઈ દિવસ. અરે ના, એને તને લઈ જાય ને તો સારું, લે ને. તમારે તો મારી જરૂર જ નહીં કોઈ આ દિવસ. તો નથી જરૂર, ત્યાં જિંદગી બરબાદ કરીને નથી મારી. જાણે અને હોય ખબર પડે તાણે આવું નહીં. જ આવું જ બોલતા હોય. કોઈ દિવસ સારું બોલો મારા વિશે. આખે જીવવા નહીં દેતી તું, શું સારું બોલે તારા વિશે? આખા ઘરનું કામ કરું હું, તમને હાચવું હું, તમારા છોકરાને હાચવું, તમારા મમ્મીને એમને હાચવું હું. પણ તારા બાપનો આ હડમાલો હું નહીં હાચવતો. જાણે તો પાણી લાય તો હાચવવું જ પડે ને. તારા પહેલી મારી ભૂલ થઈ છે કે મારા કરમ ફૂટ્યા તા, મેં હા પાડી તને. હોશિયારી મારે હે. કોઈ દિવસ આ એવું નહીં કે પૈણ્યા એટલે જાણ ભૂલ કરી. મેં ભૂલ કરી હે? ભૂલ મારી થઈ છે, મારા બાપ મારી ભૂલ થઈ ગઈ. હવે તો આપી દો છૂટા છેડામાં. હા હેડ ને બાપા, જો હા હેલા તમે કોઈ દિવસ વિચાર્યું છે કે મારા લગ્ન તમારા હંગાત ના થયા હોય અને બીજા કોઈ હંગાત થયા હોત તો? મેં કોઈ દિવસ કોઈનું ખરાબ વિચાર્યું જ નહીં. બૂચ મરી જતી ના તો. આલો ખાઈ લો. તમારે એક ડ્રેસ લાવવાનો હતો ને એ ભૂલી જાય. એમ નહીં કે આપણે લેતા જોઈએ. એ મારા બાપા કંટાળીને આવ્યો આખા દાડાનો, તું ખાઈ લેવા દે મને શાંતિથી. આ તે ખાઈ લો ને, મેં ત્યાં તમને ના પાડી છે. તું આખો દાડો બકવાસ કરે યાર, ખાવા દેતી નહીં શાંતિથી. આજ કરિયાણું લાવવાનું હતું, તમે કશું ના લાયા. શાકભાજી ને બધું. પણ મેં દુકાન વધારી ત્યાં સુધી કરિયાણા વાળો બંધ થઈને જતો રહ્યો યાર ઘરે. તો યાદ કરીને તમે લઈ ના લેવાય વહેલા. હું ખાવા બેઠો, હું ખાવા દઈશ શાંતિ. તું મને હા તો ખાઈ લો, હું તમને થોડી ના પાડું. બોલ કરે નકરું. આજ કામવાળી નહીં હોય, બધું કામ પડ્યું છે. કચરા પોતા કપડા ને વાસણ ને બધું. એટલે મારા બાપ માણસ કંટાળીને દુકાને ઘરે આવ્યો હોય, શાંતિ ખાવા તો દો યાર. શું નકરા યાર, બોલ કરો યાર તમે બધા યાર. હું ના પાડું તમને. ખાવાનું કરો ને તમ તાર ખાઈ લો તમ તાર. પણ બોલ કરે હે, ખાવા જો હું બોલે હે, શું કરવાનું? આમ કોરિયો તો અંદર શાંતિથી ઉતરવો જોઈએ કે નહીં? ખાઈ લો. તમારા મમ્મી આખો દિવસ બોલ કરતા હોય. બધું અમારે સાંભળવાનું કરે રહી. તમારે તો જતું રહેવાનું. એ ભગવાન, મારે નહીં ખાવું. પેલા હે ને હું તારો કરિયાણા અંતા જાઉં, કરિયાણા વાળાની દુકાન ખોલાવડાવું ને કરિયાણું લેતો આવું. પછી હે ને તારો ડ્રેસ વાળા અંતા જાઉં. તારો ડ્રેસ થઈ ગયો ને તો લઈ આવું, ને તો ઉભા સીવડાવડાવું ને પાછો લઈને આવું રાતે. અને મારી મમ્મીને કહી દઉં વૃદ્ધાશ્રમમાં જતા રહો, અને તું હે ને શાંતિ તારું કામ હું બધું પતાવીને પછી રાતે નિરાતે આવું પછી ખાઈશ. હો પૂછો તમને એવું બધું બોલવાનું જ બંધ કરતી નહીં તું. આ માંડ કંટાળીને એક તો માણસ ઘરે આવ્યો હોય ને તું નકરું લોહી પીવે. લ્યો તો ચાણે મારે કહેવાનું તમને. તમે તો હવારથી જતા રહો, હાજે આવો પાછા. તો પછી તારી વાત હું સાંભળવા માટે કે રજા ના પાડું કઈ દુકાને કામ ધંધો કરવો કે નહીં, કે તો ન ખાધા ભેરા થઈ ને કે શું ખાશો? આઈન ખાઈને હુઈ જાઓ. એ મારા કઈ સાંભળતા નહીં મારું કશું. એ તારા ત્રાસમાં તારો બકવાસ સાંભળવો ના પડે ને એટલે જ હું મોડા સુધી દુકાને રહું. આવું કોઈ કરતું હોય? આવું પણ ખાવા દેતી નહીં શાંતિ. તારા બાપને મેં ફોન કર્યો ને
કે તમારી સોડી મને હેરાન કરે છે તો મને શું કે ખબર હે કે બટા તારું તો તું વિચારે હે પણ મારું તો વિચાર કે એની માં મારી જોડે હે. મારી માને એવું કહેવાનું તમારે હું નહીં બધા કહેતો, તારા બાપાએ કીધું મને કે તું ઈચ્છા જેટલું ઝેલે હે ને એનાથી 4 ગણું એની માં મને ત્રાસ આપે હે. મેં કીધું હેડો આપણે બે જતા રહે છે બહાર. બહાર જવાની વાત કરો પણ તમે હાંભળવાની વાત નહીં કરતા. ખારું ભાઈ એડો કરી નાખીશ. મેં રજા પાડી દઈશ એક દુકાનથી. તું હેને રજાના દાડે મારે જેટલું કહેવું હોય ને એટલું કહેજે. આ તારે ખાવા દો, હા, ખાઈ લો. રજાના દિવસે મને બધું હવે કરી ના આપજો. બોલતી હો. નહીં બોલવું હવે. રજાના દિવસે મને બધું કરી આપજો. ખાઈ લો. બોલતી નહીં. શાંતિ ખાવાય દેતા નહીં. અલી ભૂડી તું તો કહેતી હતી કે ખાવા બે ઓપ્શન છે. હા તે અભી હાલે તમારા માટે બે ઓપ્શન જ છે. ખાવું હે કે નહીં ખાવું. હા બ્રો નલા, હા બોલ. હું હરિદ્વાર જઉં ગંગા નાવા, તો તમારે આવું હે? ના રે ના, અમે ચા એવા કઈ પાપ કર્યા. તમે બધા જો. હા બ્રો નલા, હા બોલ. આપણા લગ્નને 20 વર્ષ થઈ ગયા. હા તો હા તો હવે મારામાં કોઈ જ ખામી નહીં રહી. કેવી રીતે? કારણ કે તમારી મમ્મીએ મારી બધી જ ખામીઓ ગોતી ગોતી કાઢ નાખી છે. હેલા, હા બોલ. કાલ રાતે તમે ગાડી લઈને ક્યાં ગયા હતા? ભાઈબંધો હંગત ફરવા. ચમ માર્યો? તમારો એ ભાઈબંધ છે ને, કાલ ગાડીમાં બંગડી ભૂલી જતો ને એટલે. હે ભાવેશ, તમને ખબર હે શું? સૂર્ય ઉર્જાથી સૌથી પહેલા કઈ વસ્તુ બની હતી? સૌથી પહેલા મને નહીં ખબર. તમને કઈ ખબર જ નહીં હોતી ને. કુંતી પુત્ર કર્ણ. હેલા, તમને એવું નહીં લાગતું શું? કે આ આકાશ ઉપરના ગ્રહો કરતા આ ધરતી ઉપર જે નંગો ફરે છે ને ઈ આપણને વધુ નડે છે? હા તે વાત તો તારી સાચી જ છે, કારણ કે એક નંગ તો મને જ નડી રહ્યું અત્યારે. બધાને ખબર છે, પૂછી જો કોણ કોણ હે? કોને? મને એ બધાને ખબર છે, એ કોમેન્ટમાં લખશે કોણ નડે મને. તમને જ કોણ? તમારા બધા બૈરાઓને હે ને પાચન શક્તિની ગોળીઓ લેવાની જરૂર છે. ચમ એક વાત કીધી હોય તો તમારા પેટમાં ટકે છે. આખા ગામમાં ઢેરો પીટી પીટી પૂરું કરો બધું. શું થયું તમને? અરે યાર, રસ્તામાં આવતો હતો ને તો ડૂબું ભટકાણું. હા તો ધ્યાન રાખતા હોય તો પણ. અરે યાર, ગમે તેટલું ધ્યાન રાખીએ ને તો આ ડૂબા ભટકાઈ જ જાય. આ બીજી વખતનું ભટકાણું. પેલી વખત નું જાણે ભટકાણું તું. 19 વર્ષ પહેલા. જો પારું, આપણે 300 વીઘા જમીન લેશું. કેટલી લેશું? 300 વીઘા શું 400 વીઘા લો ને? 400 વીઘા લેશું. ઓકે, આપણે 400 વીઘા જમીન લેશું. કેટલી? 400 વીઘા. એમાંથી અડધામાં શું કરવાનું આપણે? આંબા વાવીશું. 200 વીઘામાં આપણે આંબા વાવીશું. બરોબર? પછી બાકીના 200 વીઘા વધે એમાં શું કરશું આપણે? સ્વિમિંગ પુલ બનાવશું. 200 વીઘા સ્વિમિંગ પુલ ના સારો લાગે તારો પાસે. એવડો મોટો થાય. ભલે મોટો થાય, આપણે બનાવશું પણ. અડધામાં આપણે છે ને જીમ બનાવશું. આ તો વાંધો નહીં. હેડ. આપણે 100 વીઘામાં સ્વિમિંગ પુલ અને 100 વીઘામાં જીમ બનાવશું. હા. અને આ બધી ચર્ચા કરવા માટે આપણે તો નવરાખી, પણ મને ખબર નહીં પડતી આ બધા લોકો શું કરવા જોઈએ. તમે નવરાખો. હેલા, હું તમને એક વાત કહું. હા બોલ. જો તમારે જિંદગીમાં સુખી થવું હોય ને તો તારે મને છૂટા છેડા હલવા પડશે. તારે મને જ્ઞાન નહીં આપવાનું, છૂટા છેડા આપવાના. ભાવેશ, તમને એક સવાલ પૂછું? હા પૂછ. કોઈ એક એવા ગામનું નામ આપો જે ગામનું નામ તેવી સક્ષરનું થતું હોય. એવું કોઈ ગામનું નામ હોય જ નહીં. હે હવે તમને નહીં આવડતું. આ તો તને આવડતું, તું બોલ ને. પણ વિસનગર. અરે ના ના, તારો ધણી તારી જોડે બાત તો હશે. મારો ધણી તો પાદવામાં જૂંચો નહીં આવતો ને. હવે હેડ ને યાર, કેટલી વાર તૈયાર થવામાં? આ તૈયાર થઈ જઈ હાડો. જો પણ હવે જો હું તમને કહી દઉં હે ને, ઈ આપણા ઘરે આવે ને તો ડોજા ભરી ભરીને જાય ને તોય આપણા ઈમુન કઈ 5 રૂપિયા હાથમાં નહીં આપતા. એટલે તમે હે ને હલપદુડા ના થઈ જતા. પણ હરક પદુડાની મેં ચા વાત કરી. હું તો અહીંયા જઈશ ને એટલે આરામથી ખાઈશ
અને ખાઈને પછી હોન નોટ કાઢીશ હવરેક લઈને અને એના છોકરાના હાથમાં આલીશ પણ એક વખત ના પાડશે એ રહી એટલે હું પછી એમ કહીશ કે લઈ લે ને બેટા લઈ લે લેવાય લે અને જો બીજી વખત ના પડે ને ખીચામાં પાડી આ જો એવું જ કરવું હોય ને તો 500 નોટ જ આપજો હા તે એવું તો આપણું સારું એ લાગે હા તે સારું લાગે એવું જ કરવાનું તો બરોબર 1 રૂપિયો હાલવાનું નહીં હા બરોબર ઝટ. ચમ આમ મોઢું ચડાયેલું છે કઈક તો બોલો હું આખા રસ્તેથી તમને બોલાવતી આવું પણ જવાબ જ નહીં આપતા તમે કઈ શું તાંબુરો જવાબ આપે તને ચમ તંબુરો જવાબ આપે મેં તને કીધું તું કે આપણે જેના ઘરે જઈએ છીએ ને એના ઘરે એના છોકરાને આપણે ખાઈને પછી હોની નોટ આપશું એક વખત ના પાડે એટલે આપણે પ્રેમથી બીજી વખત પૂછશું ને પછી ના પાડે ને એટલે આપણે ખીચામાં નોટ ગાલી દઈશું કીધું તું મેં તને હા તો તે દોઢી થઈને શું સલાહ લીધી 500 નોટ આપવાની હા તે ઈને લઈ લીધી એક જ ઝાટકા હા લઈ લીધી મને શી ખબર કે લઈ લેશે પણ એ? તારી દોઢેમાં 500 ની ચોટી હાય હાય મને શી ખબર કે આવું થશે પણ એ. હવે તું કમલાને ઓળખતી નહીં ચિંગુસ છે 1 નંબરનો તો એનો છોકરો કેવો હોય 1.5 ચિંગુસ છે રે મને શી ખબર કે લઈ લે. તારામાં 500 નોટ જાય હવે આ 500 રૂપિયામાં હે આપણે 2 વખત હોટલમાં જઈએ હોત ને આ ઉપરથી પેટ્રોલની ચોટી નોખી પણ મને શી ખબર કે આવું થશે હું તો મેં કીધું કહું સારું લાગે આપણું તંબુરો હારું લાગે 500 નોટ ની ચોટાડી દે તો 500 નોટ જશે એવું મેં મગજમાં વિચાર્યું નતું પણ એ. હારું લાગે આપણું હારું લગાડવા 500 ની ચોટાડી દે તો મેં કીધું હોની નોટ આપે એના કરતા 500 ની આપો તો સારું લાગે એમ હોશિયારી મારે હોની જઈ હોત ને તો આપણે અફસોસ એ ના થાત કે આપણે 2 જણાએ ઘટી ખીચડી ખાધી ના ઘરે તો હોની નોટમાં વસૂલ થઈ જાય આ 500 રૂપિયા છે ને મને પેલું પનીર ટિક્કા યાદ આવે 500 રૂપિયામાં તો પનીર ટિક્કાનું શાક ન ખાત હોશિયારી મારે ન કરી તું આને મને નુકસાન જ કરાવે જાવ હતા એટલે મને ખબર નથી કે આવું થશે એમ વિચાર્યું નહીં હોય મેં તો. આ કમલો નહીં કમલાની વાહે પેલો ભાવેન્યો રહ્યો ને ઈ આનાથી બદતર હે હા હા બધા આવે જ છે હા તે તને ખબર નહીં મારા ભાઈબંધો બધા કેવા હે અલા હવે મારે વિચારવું પડશે કંઈક તો આવું કરે તો પછી તંબુરો 500 નોટની અડાડી હવે જ્યાં તો જ્યાં પણ હું શું કરું તાણે હવે મને હું ખબર નથી. હવારથી દુકાને બેહી સાંજે 500 રૂપિયા નોટ ભેગી કરીને તારી હોશિયારીમાં 500 નોટ થઈ હવે કોઈ દાડો સલાહ હાલતી નહીં મને હું નહીં કહું બાપા હવે મને ખબર નહીં એટલે હું નહીં કહું તમ તાર હોશિયારી મારે તે મને શી ખબર કે આવું થશે એમ